નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે નવો યુનિટ નંબર 10, એનું નામ છે અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની કસોટી. બહુ સરસ પાઠ છે, સમજશો તો વધારે મજા આવશે. એક સ્ટોરી ટાઈપ પાઠ છે, બરાબર. સાચો પ્રેમ કોને કહેવાય એ પણ આ પાઠમાં છે, આપણને સમજાવવામાં આવ્યું છે, બરાબર. થોડોક સસ્પેન્સ વાળો પાઠ છે, એટલે હું પણ પાઠમાં છે સસ્પેન્સ રાખીશ, બરાબર. આ પાઠમાં એક આર્મી મેન છે અને જેનું નામ છે બ્લેનફોર્ડ, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. અને સામે એક સ્ત્રી છે જેનું નામ છે મિસ મેનલ. બંને એકબીજાને છે 10-12 મહિનાથી એકબીજાને પત્ર વ્યવહાર છે કરતા હોય છે. એકબીજાને પત્ર વ્યવહાર કરે છે. બંને એકબીજાને જોયેલા નથી હોતા, એકબીજાના ફેસ પણ એને જોયેલા નથી હોતા. એટલે બંને એકબીજાના વિચારો બહુ મળતા આવતા હોય છે. જોજો અહીંયા ફેસ જે વસ્તુ છે એ મહત્વની વાત નથી. અહીંયા એના અમુક જે બંને જે મળવા ઈચ્છે છે, નક્કી કરે છે કે આપણે ન્યુયોર્કના જે સ્ટેશન છે એમાં આપણે મળશું, પણ આજ સુધી બંને એકબીજાને જોયેલા નથી. નક્કી કરે છે, મિસ મેનલ એવું કહે છે કે મારા હાથમાં ગુલાબ હશે, લાલ ગુલાબ. અને બ્લેનફોર્ડ એવું કહે છે કે મારા હાથમાં છે એ પુસ્તક હશે, કારણ કે જે પુસ્તક એના હાથમાં હતું એ પુસ્તક દ્વારા જ એકબીજાને મળ્યા હતા. અને પુસ્તકનું નામ હતું ધ હ્યુમન બોન્ડેજ. એના થ્રુ જ મળ્યા હતા, બરાબર. જોઈએ છે, થોડોક સસ્પેન્સ વાળો પાઠ છે એટલે હું પણ થોડુંક સસ્પેન્સ રાખીશ પાઠમાં, મજા આવશે તમને સમજવાની, બરાબર. 6 minutes to 6. 6 minutes to 6. 6 મિનિટની વાર છે. અહીં શું કહે છે? 6 મિનિટની વાર છે. Set the clock above the information desk in New York Grand Central Station. Above the clock એટલે ઘડિયાળ. ઇન્ફોર્મેશન ડેસ્ક ઇન ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, કે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઉપર આવેલી ઘડિયાળમાં 6 મિનિટની વાર છે. હવે આ બંને નક્કી કર્યું હતું કે 6 વાગે એક્ઝેક્ટ મળવાનું છે આપણે, પણ હજી ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? 6 મિનિટની વાર હતી. અટોલ એટલે કે ઊંચા, યંગ લેફ્ટનન્ટ. આ લેફ્ટનન્ટ એક આર્મીમાં પદવી આવે, તમને ખ્યાલ હોય તો, બરાબર. મેજર છે, લેફ્ટનન્ટ છે, કર્નલ છે, આર્મી ચીફ હોય એમાં, બરાબર. આ બધા એના શું છે? પોસ્ટ હોય અલગ અલગ આર્મીમાં. લેફ્ટનન્ટ છે એ એક આર્મીમાં પોસ્ટ હોય, બરાબર. અ ટોલ યંગ લેફ્ટનન્ટ, જેનું સ્પેલિંગ છે LIUTENANT, પણ એને બોલાય શું? લેફ્ટનન્ટ. શું બોલાય? લેફ્ટનન્ટ. એમાં એફ આવે છે, પણ ભલે એફ થોડોક સાયલન્ટ છે પણ આવે છે, બરાબર. અ ટોલ યંગ લેફ્ટનન્ટ લિફ્ટેડ ઇઝ ફેસ. લિફ્ટેડ કરવું એટલે ઊંચું કરવું. ઇઝ ફેસ, ફેસ એટલે ચહેરો. એક યુવાન અને ઊંચા લેફ્ટનન્ટે તેનું માથું ઊંચું કર્યું. નેરોડ હિઝ આઈઝ. નેરો કરવું એટલે સાંકડું કરવું. હિઝ આઈઝ એટલે તેની આંખો.
તેની આંખોને તેને ઝીણી કરી. આ નેરો કરવો એટલે શું થાય? ઝીણું કરવું. એન્ડ નોટેડ ધ ટાઈમ. નોટેડ કરવું એટલે નોંધવું. ટાઈમ એટલે સમય. અને સમયને નોંધ્યો. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ. હાર્ટ એટલે હૃદય. વોઝ બીટિંગ ફાસ્ટ. બીટિંગ એટલે ધબકવું, ફાસ્ટ એટલે ઝડપથી. તેનું હૃદય છે ઝડપથી ધબકી રહ્યું હતું. તેનું હૃદય છે ઝડપથી ધબકી રહ્યું હતું. ઇન 6 minutes, 6 મિનિટમાં, he was going to see the woman. He was going to see the woman. તે એક સ્ત્રીને મળવા જઈ રહ્યા હતા. Who had been in his thoughts. Who had been in his thoughts for the past 13 months. કે જે છેલ્લા 13 મહિનાથી તેના વિચારોમાં હતું. બરાબર, છેલ્લા 13 મહિનાથી તેના વિચારોમાં હતું. He had never seen the woman. નેવર એટલે ક્યારેય નહીં. સીન ધ વુમન, તેને સ્ત્રીને ક્યારેય જોઈ ન હતી. યટ, તેમ છતાં, હર વર્ડ્સ રિટન ઇન હર લેટર. વર્ડ્સ એટલે શબ્દો. રિટન ઇન હર લેટર, પરંતુ તેના પત્રોમાં લખેલા શબ્દો. હેડ મીન્ડ અ ગ્રેટ ડીલ ટુ હિમ. ગ્રેટ ડીલ ટુ હિમ એટલે તેના માટે પૂરતા હતા. જો એકબીજાએ તેના એકબીજાના ચહેરા છે જોયેલા નહોતા, બરાબર, પરંતુ તેના શબ્દો છે એના માટે પૂરતા હતા. ઓફ કોર્સ ધેર વિલ બી અ ટાઈમ્સ વેન યુ આર અફ્રેડ. ઓફકોર્સનો મિનિંગ શું થાય? ચોક્કસ. ધેર વિલ બી ટાઈમ્સ, એ સમય આવશે. વેન યુ આર અફ્રેડ. આ જો આ જે લખેલા જે શબ્દો છે એ ક્યાંના શબ્દો છે? જે પત્રોમાં લખેલા શબ્દો છે એ છે. ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેડ. ચોક્કસ તે સમય આવશે જ્યારે તમે ડરશો. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ. ઇમેજિન કરવું એટલે કલ્પના કરો. યુ કેન હિયર માય વોઇસ, કે તમે મારો અવાજ સાંભળી શકો છો. સેઇંગ ટુ યુ, કે તમને જે કહું છું તેમ તમે મારો અવાજ સાંભળી શકો છો. આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ્સ. આઈ શેલ ફિયર, ફિયર એટલે ડર. નોટ ઇવન ડેથ ઇન બેટલ, કે મને યુદ્ધના મેદાનમાં પણ ડર લાગશે નહીં. He had remembered these words. તેને તે શબ્દો યાદ હતા. રિમેમ્બર હોવું એટલે શું થાય? યાદ હોવું. He had remembered these words. તેને તે શબ્દો યાદ હતા. And they had given him a new strength. સ્ટ્રેન્થ એટલે શક્તિ. given એટલે આપવું. અને તે શબ્દો તેને નવી ઉર્જા આપતા, તો શક્તિ આપતા. Now he was going to hear her real voice. રિયલ એટલે વાસ્તવિક, કે હવે તે તેનો વાસ્તવિક અવાજ સાંભળવા જઈ રહ્યા હતા. It was 4 minutes to 6. હવે 6:04 વાર હતી. અને જો આખું દ્રશ્ય છે કે એનો ભૂતકાળ પણ યાદ આવે છે કે કઈ રીતે તેઓ એકબીજા સાથે પત્ર વ્યવહાર કરતા, બરાબર. અને છેલ્લા 13 મહિનાથી તેઓ એકબીજા સામે પત્ર વ્યવહાર કરતા હતા, પણ એકબીજાએ જોયેલા નહોતા. અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છે એ પોતે એને મળવા માટે આવ્યા હતા અને સ્ટેશનમાં ઊભા છે. હાથમાં હ્યુમન બોન્ડેજ નામનું જે પુસ્તક છે, જોઈએ એના ઉપરથી પ્રશ્નો છે. ક્વેશ્ચન નંબર 1 છે, ફોર whom was the young lieutenant waiting? કે લેફ્ટનન્ટ શેના માટે રાહ જોઈ રહ્યા હતા? કોના માટે? તો કે the young lieutenant was waiting for the woman. એક સ્ત્રી માટે રાહ જોઈ રહ્યા હતા.
who had been in his thoughts for the past 13 months, કે જે છેલ્લા 13 મહિનાથી તેના વિચારોમાં હતા. કેટલા? 13 મહિનાથી. ક્વેશ્ચન નંબર 2 છે, why did the woman's words mean a great deal to the lieutenant? કે શા માટે સ્ત્રીના શબ્દો છે એ લેફ્ટનન્ટ માટે મહત્વના હતા? તો કે woman's words mean a great deal to the lieutenant because they had given him a new strength. કારણ કે તે શબ્દોએ તેને નવી ઉર્જા આપી હતી. ખાલી જો શબ્દો જ પૂરતા છે એના માટે. ક્વેશ્ચન નંબર 3 છે, his heart was beating fast. Why? કે તેનું હૃદય છે ઝડપથી ધબકી રહ્યું હતું. શા માટે? તો કે the lieutenant heart was beating fast. લેફ્ટનન્ટનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું because though he had never seen the woman, કારણ કે તેઓએ સ્ત્રીને ક્યારેય જોઈ નથી તેમ છતાં she had been in his thoughts for the past 13 months, કે તે છેલ્લા 13 મહિનાથી તેના વિચારોમાં હતી. and now he was going to meet her, અને હવે તે તેને મળવા માટે જઈ રહી હતી. ક્વેશ્ચન નંબર 4, what words had given the lieutenant new strength? કે કયા શબ્દો છે લેફ્ટનન્ટને છે નવી ઉર્જા આપતા હતા? તો કે the words that had given the lieutenant new strength, કયા શબ્દો હતા? તો of course there will be times when you are afraid, કે ચોક્કસથી સમય આવશે જ્યારે તમે ડરશો. imagine you can hear my voice, કલ્પના કરો કે તમે મારો અવાજ સાંભળી શકો છો. saying to you, I shall fear not even death in battle, કે હું યુદ્ધના મેદાનમાં પણ ડરીશ નહીં. એના પછીનો બીજો પેરેગ્રાફ છે. હવે જો ત્યાં તે ઊભેલા હોય છે. a girl passed by him, એક છોકરી ત્યાંથી પસાર થઈ. and Lieutenant Blandford looked closely, અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે છે looked closely એટલે નજીક જઈને જોયું. she was wearing a flower, તેને એક ફૂલ નાખ્યું હતું. but it was a white rose, પરંતુ તે સફેદ ગુલાબ હતું. બરાબર, પરંતુ તે કેવું ગુલાબ હતું? સફેદ ગુલાબ હતું. he was to recognize કરવું એટલે ઓળખવું. he was to recognize his friend by red rose, કે તેને તેના મિત્રને લાલ ગુલાબ દ્વારા ઓળખવાનો હતો. કેવા ગુલાબ દ્વારા? લાલ ગુલાબ. કારણ કે એને નક્કી કર્યું હતું કે લાલ ગુલાબ હોવું જોઈએ. besides this girl was only about 18. બીજી બાજુ આ છોકરી છે એ માત્ર 18 વર્ષની હતી. and Manel had told him she was 30, અને મેનલે એવું કહ્યું હતું કે તે 30 વર્ષની છે. કેટલા વર્ષની? 30 વર્ષની હતી. 18 વર્ષ ને 30 વર્ષમાં તફાવત તો પડે જ, તફાવત તો દેખાય જ. બરાબર. એના બધી પ્રશ્નો છે. how was Blandford to recognize his friend? કે બ્લેનફોર્ડને તેના મિત્રને કેવી રીતે ઓળખવાનો હતો? તો કે Blandford was to recognize his friend by red rose, કે બ્લેનફોર્ડને છે તે લાલ ગુલાબ દ્વારા ઓળખવાનો હતું. describe the girl who passed by Blandford, કે બ્લેનફોર્ડની બાજુમાં પસાર થયેલી છોકરીનું વર્ણન કરો. તો કે the girl who passed by Blandford was about 18 years old, કે જે 18 વર્ષની હતી. and she was wearing a white rose, અને તેને સફેદ ગુલાબ છે નાખ્યું હતું. ત્રીજો પ્રશ્ન, how old was Manel? મેનલ કેટલા વર્ષની હતી? તો કે Manel was 30 years old. મેનલ છે 30 વર્ષની હતી. તો મિત્રો અહીંયા આપણો પહેલો લેક્ચર છે પૂરો થાય છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પેરેગ્રાફ અને એના પ્રશ્નો છે એ આપણે સમજીશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.